જન્માષ્ટમી આવે ને એટલે ચારે બાજુ બસ એક જ અવાજ સંભળાય, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. બરાબર ને? પણ આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે જેનો જન્મદિવસ છે એ ખુદ કાન્હાને એમને પોતાની બર્થડે પર શું ગિફ્ટ જોઈતી હશે? ચાલો આજે એક બહુ જ સરસ કવિતા દ્વારા સીધા કૃષ્ણના મનની વાત સમજવાની કોશિશ કરીએ. અને આ કવિતાની શરૂઆત તમે જુઓ તો ખરા, કેટલી ધારદાર છે. આ કોઈ સામાન્ય ફરિયાદ નથી હો, આ તો સીધી આપણા દિલ પર ટકોર છે. એવું લાગે જાણે કૃષ્ણ પોતે કહી રહ્યા છે કે ભાઈ તમે મને કંસની જેલમાંથી તો બહાર કાઢ્યો, પણ હવે મને તમારી ભક્તિની જેલમાં એટલે કે આ મંદિરોની મૂર્તિઓમાં બંધ કરી દીધો છે. સાચું કહું તો આ વિચાર જ આપણને આમ અંદરથી હચમચાવી નાખે એવું છે. તો પછી સવાલ એ થાય કે એમનું સાચું સ્થાન કયું છે? મંદિરની એ 4 દિવાલો કે પછી આપણા હૃદયના ખુલ્લા દરવાજા? અહીંયા જુઓ કેટલી સુંદર સરખામણી કરી છે. કૃષ્ણ જાણે કહે છે કે જુઓ, જેલના એ ભૌતિક તાળા તોડવાનું કામ મારું હતું અને એ તો મેં ક્યારનુંય પૂરું કરી દીધું, પણ હવે વારો આપણો છે. આપણા મનના, આપણા અહંકારના જે તાળા છે ને એ ખોલવાની જવાબદારી આપણી છે, જેથી એ આવીને આપણા દિલમાં રહી શકે. અને હા, સાચી વાત છે. આપણે દર વર્ષે આ જ તો કરીએ છીએ. મંદિરોમાં જઈએ, ત્યાં ભીડ હોય, શણગાર હોય, ભજન કીર્તન, બધું જ. કવિતા આ બધી શ્રદ્ધાનો પૂરો આદર કરે છે, પણ એક નાનકડો સવાલ પૂછે છે કે શું આટલું જ પૂરતું છે? અને બસ અહીંયા જ એ હૃદયને સ્પર્શી જાય એવી વિનંતી આવે છે. કૃષ્ણ કોઈ ભવ્ય આયોજન કે મોટી મોટી વસ્તુઓ નથી માંગતા. એ તો બસ એક નાનકડી, સાવ નાનકડી જગ્યા માંગે છે, આપણા દિલમાં. એ પૂછી રહ્યા છે કે બીજું બધું તો ઠીક, પણ બસ એકાદ વાર સાચા મનથી મને પોતાના દિલમાં ધારણ કરી શકાય. ચાલો હવે વાત કરીએ અર્પણની, એટલે કે ઓફરિંગ્સની. આપણે ભગવાનને કેટલી બધી વસ્તુઓ ચડાવીએ છીએ, ખરું ને? પણ એમને ખરેખર શું ગમતું હશે? જાત જાતના 56 ભોગ કે પછી કંઈક બીજું, જેમ કે મનનો થાળ? જુઓ, એક તરફ છે 56 ભોગ એટલે કે ઢગલાબંધ વાનગીઓ, અને બીજી તરફ છે મનનો થાળ. હવે આ મનનો થાળ એટલે શું? એટલે આપણા મનના શુદ્ધ ભાવો, આપણો પ્રેમ, આપણી દયા કરુણા. કૃષ્ણ તો એ જ કહે છે ને કે એમને પકવાન કરતાંય વધારે ભક્તોના ભાવ ભાવે છે. અરે વાહ! આ પંક્તિ તો સંબંધોનું આખું શાસ્ત્ર સમજાવી દે છે. એ દ્વારિકાના રાજાની સોના ચાંદીની ક્યાં જરૂર છે? એ તો આજે પણ બસ એક એવા સુદામાને શોધી રહ્યા છે. એવો મિત્ર જેની દોસ્તીમાં કોઈ સ્વાર્થ ના હોય, બસ શુદ્ધ સ્નેહ હોય. વિચારવા જેવી વાત છે કે શું આપણે એવા મિત્ર બની શકીએ? અચ્છા, એક વાત કહો, આજના સમયમાં આપણું મન 1 સેકન્ડ માટે પણ શાંતિથી બેસે છે ખરું? ના, આખો દિવસ સતત મગજમાં વિચારોની એક રાસલીલા ચાલતી જ રહે છે. આ કરી લઉં, પેલું બાકી છે, કાલે શું થશે? બસ મન સતત દોડતું જ રહે છે. અને કૃષ્ણ આનો કેવો સુંદર ઉપાય બતાવે છે. એ કહે છે, તારા મનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે ને, જે પણ વિચારો આવે છે, એને મારી સાથે શેર કર. તારી આ માનસિક દોડધામને જ મારી સાથેની રાસલીલામાં ફેરવી દે. મતલબ કે ચિંતાને બદલે ચિંતન અને ભક્તિ. કેટલું અદ્ભુત આમંત્રણ છે નહીં? આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણનું જીવન યુદ્ધોથી ભરેલું હતું. પણ સવાલ એ છે કે શું એ યુદ્ધો ત્યાં જ પૂરા થઈ ગયા, કે પછી આપણું એટલે કે આજના જમાનાનું યુદ્ધ કંઈક અલગ છે? આપણે લડવાનું કોની સામે છે? બહારના અસુરો સામે કે પછી આપણી અંદર જ બેઠેલા શત્રુઓ સામે? જો કંસ અને બકાસુર જેવા મોટા મોટા રાક્ષસોને તો કૃષ્ણએ હરાવી દીધા. એ યુદ્ધ તો જીતાઈ ગયું. પણ સાચું અને કદાચ સૌથી અઘરું યુદ્ધ તો આપણી અંદર ચાલી રહ્યું છે. કોની સામે? કામ, ક્રોધ, લોભ અને મોહ જેવા આપણા પોતાના શત્રુઓ સામે. અને આ અંદરના અસુરોને હરાવવા એ જ આજની સાચી વીરતા છે. તો પછી આ બધાનો ઉકેલ શું? આનો રસ્તો ક્યાંથી મળશે? કવિતા આપણને ગીતાના જ્ઞાન તરફ લઈ જાય છે. એક એવો માર્ગ જે આપણા ત્રસ્ત એટલે કે સ્ટ્રેસથી ભરેલા જીવનને મસ્ત કર્મયોગમાં બદલી શકે છે. વિચારો, કૃષ્ણના સમયને આજે લગભગ 5000 વર્ષ થઈ ગયા. અને આ 5000 વર્ષથી આપણે નંદ ઘેર આનંદ ભયો ગાઈને ખુશીઓ મનાવીએ છીએ. પણ અહીંયા કૃષ્ણ એક બહુ જ ઊંડો સવાલ પૂછે છે કે જો મારા જન્મથી આટલો બધો આનંદ છે,
તો પછી 5000 વર્ષ પછી પણ મારા ભક્તોના દિલમાં આટલી બધી ઉદાસી અને ચિંતા કેમ દેખાય છે? આનો મતલબ તો એ જ થયો કે ક્યાંક કંઈક તો ખૂટી રહ્યું છે. અને એ જે ખૂટી રહ્યું છે ને, એનો રસ્તો અહીંયા છે. આપણા સ્ટ્રેસ અને દુઃખથી ભરેલા જીવનમાંથી એકદમ મસ્ત આનંદી જીવન તરફ જવાનું જે બ્રિજ છે ને, એનું નામ છે કર્મયોગ. એટલે કે શું? બસ ફળની ચિંતા કર્યા વગર પોતાનું કામ પ્રેમથી અને નિષ્ઠાથી કરવું. આજ તો ગીતાનો આખો સાર છે. અને સાચું કહીએ ને તો આજના સમાજની આજ તો હકીકત છે. આપણું જીવન જાણે એક બેસૂરા ગીત જેવું થઈ ગયું છે, જેનો તાલ જ નથી મળતો. હવે એને ફરીથી સુરીલું બનાવવું હોય તો શું કરવું પડે? બસ કૃષ્ણની એક જ્ઞાન મુરલી એટલે કે ગીતાના ઉપદેશને ધ્યાનથી સાંભળીને જીવનમાં ઉતારવો પડશે. તો આ બધી વાત પછી આપણે પાછા મૂળ સવાલ પર આવીએ કે સાચો જન્મદિવસ કેવો હોઈ શકે? ચાલો હવે ઉજવણીનો સાચો મતલબ સમજીએ. જુઓ, એક વાત તો પાક્કી છે. કૃષ્ણ ઉજવણીના વિરોધી બિલકુલ નથી. એ તો કહે જ છે કે ઉત્સવ મનાવો, નાચો, ગાઓ, ખુશ રહો. પણ સાથે સાથે થોડુંક વિચારો, થોડું મનન કરો. ઉજવણી અને સમજણ, આ બંનેનું બેલેન્સ બહુ જ જરૂરી છે. અને છેલ્લે આ સવાલ આપણા સૌ માટે છે. આટલી બધી ધામધૂમ, આટલી બધી તૈયારીઓ, એ બધાની વચ્ચે શું આપણે 1 મિનિટ માટે પણ ઊભા રહીને વિચાર્યું કે જેનો જન્મદિવસ છે એને પોતે ખરેખર શું જોઈએ છે? અને આખી કવિતાનો અંત અને આપણી આખી વાતનો સાર બસ આ એક જ શક્તિશાળી સંદેશ સાથે થાય છે કે હવે મંદિરો અને મૂર્તિઓથી પણ આગળ વધીને બસ આપણા હૃદયના દરવાજા ખોલી દઈએ. કદાચ કૃષ્ણ માટે આનાથી મોટી કોઈ બર્થડે ગિફ્ટ હોઈ જ ન શકે.